સવારના સમાચારમાં સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। ભાવનગર જિલ્લાના પિંગળી પત્ની હત્યા કેસના આરોપી ઝડપાયા। મોડી રાત્રે ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ હતી। ભાવનગર જિલ્લાના તળાજામાં પિંગળીમાં ડબલ મર્ડર કેસના આરોપીઓ પકડાયા। આશરે 6 જેટલા આરોપીઓ ઝડપાયા। કલોલ તાલુકાના દેલોલ ગામમાં બુટલેગરોએ એરડામાં ખેતરમાં સંતાડેલો 2.38 લાખનો દારૂનો જથ્થો કાલોલ પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા પાદરામાં રથયાત્રા પર પથ્થરમારાનો હુમલો, 16 લોકોના નામ નોંધાયા। નામજોગ ફરિયાદ, 20 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો। મસ્જિદ પાસે કેટલાક લોકોએ કર્યો પથ્થરમારો। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાત, 6મા માળે હોસ્પિટલથી લગાવી મોતની છલાંગ। 5 દિવસથી કમળાની સારવાર ચાલતી રહી હતી। બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું। બોટાદના બરવાળા સરકારી જમીન દબાણકર્તાઓ સામે મામલતદારની કડક કાર્યવાહી। બરવાળા શહેરના નાવડા રોડ પર વિસ્તારના તંત્રની દબાણ હટાવવાની કામગીરી શરૂ। શહેરની દીવાની અને ફોજદારી કોર્ટ સામે આવેલ ગેરકાયદેસર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ। 47 જેટલી દુકાનોને તોડવાની કામગીરી શરૂ। સરકારી જમીન પર અનધિકૃત બાંધકામો કરી દુકાનો બનાવી હતી।